સમજ નથી આવતું, કાંઈ સમજ નથી આવતું. કાલ ઉઠીને મારી સગાઈ છે એવું કંઈક થાય છે ને. અરે યાર, હવે સુનિલ કે મને પછતાવો થાય. કેવાનો પછતાવો થાય? પહેલાં તો મેં એટલી હેરાન કરી, કેટલા ફોન કર્યા, વારંવાર ફોન કરતી, ભલે ઝઘડો કરતા તો એવો ફોન કર્યા રાખતી. હવે કે મને પછતાવો થાય. સગાઈ મને પૂછ્યા વગર કરી લીધી તોય હું કાંઈ ન બોલી. કાંઈ વાંધો નહીં, કંઈક તો આમાં હશે ને, કંઈક તો એને છોકરી ગમી હોય ને, મારાથી સારી હશે ને, જે હોય બીજું હું. નાઈ ધોઈને રેડી થઈ ગયો. હાલ નીસુને કહું કે તું એકવાર મને મળવા આવ, બસ મારે એને જમવું નથી. મમ્મી કહે એમ હાલ જમવા, મને ગળે ખોયો નથી ઉતરતો. મારે નીસુને એકવાર હાલ પાછો ફોન કરી લઉં કે હાલ ને તું પ્લીઝ એકવાર મળવા આવ, મારે તને બધી વાત કરવી છે. આજે હું બહુ થાકી ગયો. મેં પાયલારે જે હગાઈ કરી મારી મોટી ભૂલ હે, હવે મને સમજાય છે. પણ હવે શું કામનું, મારા હાથમાંથી જ બધું નીકળી ગયું છે. નીસુની કાલ હગાઈ છે, પણ કાલ હગાઈ છે ને, આજ તો એકવાર મળવા આવે, મને કંઈ પણ બહાનું કરીને પણ ફોન કાપી નાખ્યો. હાલ એકવાર જો પાછો ટ્રાય કરું, ફોન મને નથી લાગતું ઉપાડે, પણ વોટ્સઅપ મેસેજ તો કરવા દે, ઉપાડે કે નહીં, જોવે કે નહીં મારો મેસેજ. બા હું એક વાત કહું, મને મનમાં વાત આવી છે. સુનિલ કંઈક ગભરાયેલો છે, કંઈક પણ એને કંઈક ઓલું છે. મને કે બા મમ્મી તમે કે છે ને મને ઉતાવળથી હગાઈ કરાવી ને વાય કે મને કંઈક ડાઉટ લાગે ને એમ વાતું કરે. બા મારે હું સમજવું, મને ઈ થાય ઉપાધિ થાય. હમણાં છોકરા પાસેથી જાયવી હાવ ખીજાઈ ગયો હતી, રાતો સોર થઈ ગયો. તમે જોવો તો બા મેં કંઈ બાઈને ધરાર કરાવ્યું, હાસું બોલો. મેં કીધું તને ગમે તો હા પાડજે. હવે એની ન્યા બા હા પાડી દીધી, તો પછી આપણે એમ થાય કે છોકરાને ગમ્યું, છોકરી આ પાડી દીધી, પછી હવે આપણે નક્કી કરવાનું જોઈએ ને. પપ્પાને તો નહોતું પૂછ્યું, મને એ જ ઉપાધિ થાય. કંઈ થાય ને તાર બાપ કહે જટ આ પાડી દીધી. હવે આપણે બામિયામાં જાવું જોહે ને મારે બધી વાત કરવી જોહે. નકર સુનિલ છે ને હાવ બિસાડો, હવે હાવ ગભરાઈ ગયેલો છે. મારો દીકરો હાવ બેભાન થઈ ગયો હતો, તોય વેવાઈનો પાછો ફોન ના આવ્યો. બા જોવો તા ખરી, જોમાં અમે તને નહોતા ઓળખતા, ઓલા લઈને ગયા હતા તમને પુષ્પાબેન. હવે એને કંઈ ખબર હોય તો એની યાર વાત કરી લે ને ફોનમાં, એના નંબર નથી. અમારી વહુતા એની બેનપણી છે પાકી, એને પૂછ લે કે આમાં શું બધોય મામલો છે, તમને કંઈ ખબર છે તો પછી આપણે કંઈક ખબર પડે રોગું, બરાબર ને. ઈ જ કંબામાં સુનિલ હાવ પીલાય છે બિસાડો. હું કરું હવે, પપ્પા જ આવે ને સુનિલને એટલે મારે કંઈક પણ કેવું કે હવે છે ને કાલ સવારમાં ઉઠીને બા આપણે છે ને ગામડે જઈએ ને છે ને કંઈક આપણે હરખું કરી લઈએ. હું કરું હું નહીં, મારો દીકરો છે ને હાવ હેરાન થઈ ગયો છે. મારાથી નથી જોવાતું, ઉતાવળ કરી પણ મને હવે એમ થાય કે મારા દીકરાને ઉતાવળ ન કરી હોત ને તો સારું હતું. ઓલા છોકરાએ કેવી જોજે સિટીને ગોતી, કેવી હોમ છે બધું. હા હે કેવી ભણેલી ને, આપણે એમ વિચાર થયા હતા ભણેલી નથી સુનિલને, તોય હા પાડી. મને ઈ થાય કેમ હા પાડી દીધી અમારા દીકરાએ. હવે તો બધોય મને વિચાર થાય, પણ શું કરવું. કંઈ નહીં, માર કાલ આજ આવે શું કહેવાય માર જમાય તો એ છે ને આપણે વાત કરી દે. હું કાલ સવારમાં આપણે બધા નીકળી જાય. આમે હું જાજુ રોકાણી ઘેર વહી જાઉં ને, હે હવે અહીંયા એકલી હે બિસાડી, એના કરતાં છે ને હવે હું ઘેર જાઉં. મને ઘેર જવા દો ને તમે, બધું તમારું કામ કરી લો, ખોટે આપણે હેરાન ન થાય. હો પાયલ હું આવી, શું કરે, રાંધે કે શું કરે છે? એ હા મમ્મી, જો શાક વગાડ્યું નહીં ચડે પછી હું રોટલી કરું. હાઈ રે મમ્મી આવી ગયા, સારું ફોન હતાડી દીધો, મૂકી દીધો. આશીષને એટલે જ કહેતી હતી કે તમે ફોન મૂકો, મમ્મી આવી જાય. આવી ગયા મમ્મી, પાણી ભરીને કેમ વાર લાગી? એ હા આવી ગઈ. શું કરતી હતી, રાંધ લીધું? બસ મમ્મી રોટલી બાકી છે, જો હવે રોટલી કરવી. કેમ મમ્મી વાર લાગી એટલી બધી પાણી ભરતા? વાર તો લાગી પણ તે કેમ એટલી વારમાં શાક જ વગાડ્યું, ખાલી રોટલી નથી થઈ હજી? કેમ હજી શાકે નથી સડ્યું? કેમ એટલી બધું શું હતું તારે? કંઈ કામ બેનભાઈ તો સુતા છે, તો તે કેમ એટલું બધું મોડું થઈ ગયું તારે? કંઈ નહીં મમ્મી, હજી જો હું તો કહું શાક ચડે તો થાય. મને એક તો આમાં ન કંઈ ચૂલામાં તમને ખબર છે બહુ આવડે. તે મેં કીધું કે જટ મમ્મી આવી જાય તો સારું. શાક બે વાર તો બરવા આવ્યું હતું, પછી જો માટલામાંથી પાણી લીધું ને નાખ્યું, માટલામાં પાણી નહોતું એટલે તો ગઈ હતી બેણું ભરવા. હાલ માટલામાં પાણી નાખ દઉં થઈ જાય. તી બેન તને એક વાત પૂછો ને મમ્મી. શું છે? ઓલો તું જી તમારું હતું એ ઓલો છોકરો બેઠો હતો ને, કેવો નામ? આમ તા મને નથી આવડતું, ભૂલી ગઈશ. કેવો નામ છે એનું? એમાં બેઠો હતો પાદરે. કોણ મમ્મી? કોણ તી તને નથી ખબર? કોણ કરે તી? ઓલો છોકરો તારે જે હતું એ કોણ છે? ઓય હા એ મને નથી ખબર. અહીંયા આવ્યો મને કંઈ નથી ખબર મમ્મી. અહીંયા છે ગામડામાં આપણા ઓલામાં, એ મને કંઈ નથી ખબર.
પાણી ભરીને આવતી હતી ને તે કોકાર વાતું કરતો તો, હું જોતી હતી કે કોકાર ફોનમાં વાતું કરે. પછી હું તને સામું જોયું નહીં ને ભાગી. તું ધ્યાન રાખજે, હવે મને હવે ખબર પડી કે તું ક્યાં જાશે. હો ને, હવે તારું ધ્યાન મારે પાકું રાખવું જોઈએ. મારે પાછું વેવાઈને ફોન કરવો કે વેલેરું હવે આપણે કંઈક ગોઠવી નાખીએ. હું તો એવી લાગુ મમ્મી તમને વાતું કરો હતી? હા એવી નહીં, આ મને ખબર છે માં તારા કેટલા ઓલા થયા તા માન પૈસા આપણે અહીંયા ન કાંઈ આપણે રેવાય નહોતા દેતા, તને નથી ખબર બધી ખોટે ખોટી ઓલી કરેતી. હવે છે ને શાંતિથી ઘરમાં રહે ને છે ને આપણે હવે શાંતિથી તાર લગ્ન કરી દઈએ ને તાર ઘર ભેગી તું થઈ જાય એટલે અમને નિરાય બસ. કંઈ થોડા મારે હાહુન માનવાનું છે, મહિના દિન લગ્નમાં નહીં માને, મને એવું નથી લાગતું કે માનીએ. એ માને કે ન માને આપણે એને પૂછી લેવું તમારે શું કરવાનું છે. હો તું છે ને હવે રોટલી કરવામાં મેં એને જોયું એટલે મને હક નથી, એટલે હું તાર પાસે આવી. હું કાલ પૂછી આવું પાયલને. હા મમ્મી તમને મારા ઉપર શક જ છે, ઘરમાંથી મેં ક્યાંય બાઈને નથી ગઈ નહીં બેઠી હું, તોય તમે શક કરો, માથે તાળા મારી જાઉં. હું કઈ એવી લાગુ તમને હા વાતું કરતા? મારે તો ધ્યાન રાખવું, તું મારી દીકરી છે તી, મારું અહીંયા બધું હોય. મારે તો માણો મને કે તો કોઈ તાર બાપને નહીં કેમ કે માં હોય કે બાપ થોડો હોય ત્યાં. હાલ મેસેજ કરવા દે જોઈએ. એનો મેસેજ આવ્યો છે? ઓહો, આ તો સુનિલનો મેસેજ આવ્યો. હાય લખ્યું. નીસુ સોરી, બસ લખવા દે વોટ્સઅપમાં. નીસુ સોરી, પ્લીઝ એકવાર મળવા આવ. હવે સોરી લખી, નીસુ એકવાર મળવા આવ. નહીં આવું. તારી ભલાઈ નીસુ, પ્લીઝ એકવાર તું હા પાડી દે, એકવાર તું મળવાની હા પાડી દે, નકર મારી દિલની દિલમાં વાત રહી જાય. તું એકવાર મારા સામું જોઈને પ્લીઝ નીસુ, તું ફોને નથી ઉઠાવતી એટલે હું તને વોટ્સઅપમાં કહું. પ્લીઝ નીસુ. નહીં, મેં ઘણા વોટ્સઅપ મેસેજ કર્યા, ફોન કર્યા, બહુ કટ કર્યા તમે, ત્યારે મારા દિલ ઉપર હું વીતી હોય મને ખબર હશે. ઓકે, હવે તું એકને એક વાત કેમ કરે? પ્લીઝ એકવાર મળવા આવ. તને હવે આપણા લવના સોગન છે, તું મને સાચું કે તું આવીશ કે નહીં કાલ તો તારી સગાઈ છે. પ્લીઝ એકવાર આ પાડ દે, હું જો રેડી થઈને બેઠો, તું આ પાડ કઈ જગ્યા કે ને નહીં આવું તને મળવા આવું. પ્લીઝ નહીં શું? નહીં, મારી હવે કાલે સગાઈ છે, મારે એવું કંઈ નથી કરવું ને હું મળવા નહીં આવી શકું. બસ હું હવે છેલ્લો તમને વોટ્સઅપ મેસેજ કરું છું ને હવે હું તમારો નંબર બ્લોક કરી દઉં છું. બસ પ્લીઝ નીસુ, નંબર બ્લોક ન કરતી પ્લીઝ, તને મારા સોગન છે સુનિલના. તું મને લવ કરતી હોય તો એકવાર હા પાડી દે, ન કર. હવે હું છે ને કંઈક પણ કરવા જાઉં છું, હું તને પહેલાં કહી દઉં, જો ત્યાં મારો વોટ્સઅપ મેસેજ ન વાંચ્યો ને તો હું કંઈક પણ કરી નાખીશ. આટલી મોટી ધમકી કેમ આપો છો? એવી ધમકી ના આપો મને. ઓકે, હું કંઈ તમારાથી ડરી નહીં જાઉં આવી ધમકીથી. તો જોઈ લેજે હવે, વાંધો નહીં, ન વાંચતી મારો મેસેજ. કાલે તું મારું મોઢું નહીં જોઈ હક એવી મારી હાલત હે. એ તો ના છેલ્લો મેસેજ હું કરું છું, તારે મળવા આવવું કે નહીં મને તું કહી દે. બસ મારે બીજું કંઈ નથી સાંભળવું નીસું. હું તને પહેલી છેલ્લી વાર કહી દઉં છું, તારે શું કરવું હે એ હવે તારી મરજી, બરાબર? બાકી તારી મરજી. અરે યાર, મારે શું કરું? કાલે મારી સગાઈ છે. હવે પ્લીઝ તમે મારી વચ્ચે ન પડો અને મને ખોટી હેરાન ન કરો કારણ વગરની. સુનિલ, હું એવું મેં તમને કહી દીધું કે તમે મને આવી હવે હેરાન કરો છો? પહેલાં શું થઈ ગયું હતું? પહેલાં એ નીસુ જ હતી ને અત્યારે નીસુ જ છે. પ્લીઝ નીસુ, એકવાર મળવા આવ, એક જ વાર બસ. કાલથી હું તને કંઈ નહીં કહું, પ્લીઝ એકવાર મળવા આવ. તને આપણા લવના સમ છે, પ્લીઝ એકવાર મળવા આવ, એકવાર આ પાડી દે. શું કરું કાંઈ ખબર નથી પડતી હે ભગવાન. હવે લવના સમય પાઈ કે હું કંઈ કરી નાખીશ, કંઈ કરી નાખશે એ જીવના જશે, એના કરતાં શું કરું? એકવાર હા પાડ દો ને એકવાર મળી આવું. શું કરું એ મને વિચાર આવે છે. કોઈ જોઈ ગયું તો મારે તો વાત જ ફરી જશે. શું કરું? પ્લીઝ નીસુ જવાબ આપ, પ્લીઝ 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 જવાબ આપ. ઓહો, શું જવાબ આપવો? હા કહી દઉં, એકવાર મારું લોહી પીતા બંધ થાય પછી મારે કંઈ ટેન્શન નહીં, ને તો દરદ મને હેરાન કર્યા રાખશે. હાલ એકવાર એને મળી આવું. હા હું આવીશ, હું તમને હમણાં ફોન કરું છું કે ક્યારે આવીશ, ક્યાં જઈશ, ક્યાં મળીએ, બધું તમને હમણાં ફોન કરું. ઓકે ચલો બાય. સાચું કે છે, પ્રોમિસ આવીશ ને. લ્યો હવે તો બંધ થઈ ગઈ. હાલ હવે ફોન કરશે. હયાસ તૈયાર થઈ ગયો, હવે જલ્દી હાલો નીસુન મળવા જાઉં. હાલ હું ગાડી લઈને જાઉં કે સ્કૂટર લઈને જાઉં? કેમ મળવા જઈશ? હાલ ને સ્કૂટર લઈને જ જાઉં. પહેલાં કેવું એને સ્કૂટરમાં બેહાડીને જાતો. નીસુને એવું ગમતું સ્કૂટરમાં, એમ કે સ્કૂટર લઈને આવજો, ગાડી લઈને ન આવતા. આજ મને એ દિવસો બહુ યાદ આવે, બહુ યાદ આવે છે.
હજી મને ઈ કેટલો લવ કરતી એ લવના હમ આપ્યા મેં એને એમ કીધું હું કંઈ કરી નાખી તો કેવી બિચારી હા પાડી દીધી. બસ એકવાર મને મળી લે નીસું, મને અફસોસ ન રહે. હાલ હવે હું નીકળું, હમણાં ફોન આવે ને એટલે. ख्वाब दिखाए इश्क इश्क दिल को सताए इश्क इश्क होश गवाए इश्क इश्क जान गवाए इश्क इश्क चीज है क्या मेरे रब तू बता इश्क है हाँ यही इश्क है इश्क हार भी है इश्क जीत भी है दिल का दुश्मन भी है दिल का मीत भी है इश्क है हाँ यही इश्क है इश्क हार भी है इश्क जीत भी है. મારે કેવું હા પાડવું પડ્યું, શું કરવું મને કંઈ સમજાણું નહીં. મારે એટલે હા પાડવું પડ્યું. સુનિલને વળી કંઈ કર નાખશે તો મારું નામ આવે ને. કંઈક છેલ્લો કોલ મને કર્યો તો વોટ્સઅપ ચેક થાય તો એટલે એકવાર મળી લઉં બસ, પછી પૂરું. ક્યાં મળવાનું કહે ને એ મારે ઉપાધિ છે. કોઈ ન હોય ને મારે કેવું પડે ને કોઈ જોઈ જાય તો હું કરીશ, મારી શું હાલત થશે. એટલી મને ઓલી દુવિધામાં નાખી દીધી સુનિલે. સાચે કંઈ ખબર નથી પડતી શું કરવું નહીં, કાંઈ ખબર નથી પડતી. એક તો કાલ મારી સગાઈ છે, એ લોકો આવવાના છે કાલ, એ બધી તૈયારી કરવાની છે. મમ્મી અત્યારે જાય તો કહે કે તું ક્યાં જા છે, શું કામ છે. કહી દઈશ કે હું છે ને જાનુ પાસે જાઉં છું. વળી જાનુને ફોન કરે તો જાનુને અમારે વાત ન કહેવાય. કંઈ કરીશ હાલ, હવે કેવું પડશે ને ક્યાં મળવા આવો.